હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ની અંદર વિષય અકાઉન્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે કવર કરીશું દાખલા નંબર 9, જેની અંદર બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે પાર્થિવ અને બીજા ભાગીદારનું નામ છે પ્રિયા. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 ની અંદર એઝ અ ઇન્ફોર્મેશન આપણે કીધું છે કે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ છે પાર્થિવ અને બીજા ભાગીદારનું નામ છે પ્રિયા. પરંતુ અહીં ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, એટલે નફા કે નુકસાનની વહેંચણી સરખે હિસ્સે થશે. હવે આગળ વધીએ. તારીખ 31/3/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો એટલે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવા માટે કયા કયા ખાતા બનાવવા પડશે? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. હવે વિદ્યાર્થી મિત્રો પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનો અહીં કાચા સરવૈયાની માહિતી આપેલી છે. તો કાચા સરવૈયાની માહિતીમાં સૌપ્રથમ ઉધાર બાજુ જે રકમ છે એ દાખલાની અંદર એટલે જવાબની અંદર પણ કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. અને જમા બાકીની જે રકમ છે દાખલાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુએ. તો અહીં ઉપાડની બાકી આપેલી છે તો મૂડી ખાતાની કઈ બાજુ લખીએ છીએ આપણે? ઉધાર બાજુ. એના પછી ખરીદીની ચોખ્ખી પડતર. તો વિદ્યાર્થી મિત્રો ખરીદીની ચોખ્ખી પડતરના આપણે શું કહીશું? ખરીદી. અને ખરીદી વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. હવે એના પછી આપણે જોઈ લઈએ માલ સ્ટોક. માલ સ્ટોકની અંદર શરૂઆતની તારીખ છે કે આખરની? તો 31/3/2017 એટલે આખરની તારીખ છે. તો આ સ્ટોક આખરનો સ્ટોક ગણાશે અને આખરનો સ્ટોક કઈ બાજુએ લખાશે? મિલકત લેણા બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં કઈ રીતે આપણે યાદ રાખવું કે શરૂઆતના સ્ટોકની સિવાય જે કંઈ પણ સ્ટોક કાચા સરવૈયાની અંદર આપેલું હોય તો એ કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુ. હવે આગળ વધીએ. લેણું. એના પછી કયું શબ્દ આપેલું છે? લેણું. લેણું એટલે વિદ્યાર્થી મિત્રો દેવાદાર. દેવાદાર પાસેથી આપણે નાણાં લેવાના હોય એટલે મિલકત લેણા બાજુ આવશે. એના પછી મજૂરી અને પગાર. વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ આપણે કયું શબ્દ આપેલું છે? મજૂરી. તો મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે, એટલા માટે વેપાર ખાતાની ઉધાર બાજુ. પરંતુ અહીં મજૂરીની જગ્યાએ પગાર શબ્દ આપ્યો હોય ને પેલા, તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ પણ નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. મકાન, ફર્નિચર એ બધી આપણા માટે મિલકતો છે, એટલા માટે મિલકત લેણા બાજુ એન્ટ્રી થશે. હવે એના પછી ઓફિસના સાધનો. વિદ્યાર્થી મિત્રો ઓફિસ ખર્ચ લખ્યું હોય ને તો નફા નુકસાનની ઉધાર બાજુ આવે, પરંતુ અહીં ઓફિસના સાધનો શબ્દ લખ્યું છે તો ઓફિસના સાધનો એ આપણા માટે મિલકત ગણાશે, એટલા માટે મિલકત લેણા બાજુ આવશે. હવે એના પછી પેકિંગ સામગ્રી સ્ટોક. તો વિદ્યાર્થી મિત્રો પેકિંગ નો જે સામગ્રી સ્ટોક છે એ શરૂઆતના સ્ટોકના સિવાયનો સ્ટોક છે એટલે મિલકત લેણા બાજુ આવશે. હવે એના પછી રોકડ સિલક. રોકડ સિલક એટલે બેલેન્સ, તો કેશ બેલેન્સ આપણા માટે મિલકત ગણાય તો એ મિલકત લેણા બાજુ આવશે. હવે જમા બાકી. જમા બાકીમાં જોઈ લઈએ મૂડી ખાતા. તો વિદ્યાર્થી મિત્રો જે મૂડી ખાતાની શરૂઆતની બાકી છે એ ભાગીદારના મૂડી ખાતામાં આવશે. જમા બાજુએ રકમ છે તો જમા બાજુએ. કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? બાકી આગળ લાવ્યા તરીકે. હવે વેચાણ. વેચાણ એ આપણા માટે વેપાર ખાતામાં એન્ટ્રી થશે. વેચાણની એન્ટ્રી ક્યાં થશે? વેપાર ખાતામાં. જમા બાજુ રકમ છે તો વેપાર ખાતાની કઈ બાજુ લખીશું? જમા બાજુ. દેવું એટલે વિદ્યાર્થી મિત્રો લેણદાર. લેણદારને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના હોય તો આપણા માટે દેવું ગણાય, તો મૂડી દેવા બાજુ આવશે. હવે એના પછી નમૂના તરીકે વહેંચેલ માલ. તો માલની અન્ય રીતે જ આવક એટલે કે વેચાણ સિવાયના કોઈ પણ કારણે માલ ધંધામાંથી જાય, કારણેથી માલ ધંધામાંથી જાય તો એને માલની અન્ય રીતે જ આવક ગણીશું અને ખરીદીમાંથી બાદ કરીશું. હવે એના પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાંથી વધારાના પૈસા કાઢી લીધા આપણે તો આપણા માટે દેવું થયું, તો એ મૂડી દેવા બાજુ આવશે, એટલે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ હવાલાઓ. તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા હવાલાઓ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો કુલ જે છે એ 5 હવાલાઓ છે. સોરી 6 હવાલાઓ છે. તો હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? મૂડી પર 8% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે.
હવે વિદ્યાર્થી મિત્રો મૂડીનું વ્યાજ જે છે ને મૂડી ખાતાની જમા બાજુએ મૂડીની નીચે લખાય અને બીજી એન્ટ્રી ફાળવણીની ઉધાર બાજુએ થશે અને ઉપાડના વ્યાજની એન્ટ્રી મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડના નીચે લખીશું આપણે અને બીજી એન્ટ્રી મૂડી ખાતામાં ઉધાર થઈ પેલી એન્ટ્રી તો બીજી એન્ટ્રી ફાળવણીમાં જમા બાજુએ થશે। હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, પાર્થિવ દર માસના અંતે ₹400 અને પ્રિયા તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો પાર્થિવ દર માસના અંતે, તો અહીં વિદ્યાર્થી મિત્રો અંતે કે શરૂઆતમાં શબ્દ આપ્યું હોય ઉપાડની સાથે તો આપણે ચેપ્ટર નંબર 1 માં જે સૂત્રનો ઉપયોગ કર્યું I = P × R × N/100 તો એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। ફક્ત ક્યારે ઉપયોગ કરવો, જ્યારે ઉપાડની સાથે કયો શબ્દ આપ્યો હોય, અંતે અથવા શરૂઆતે। હવે આગળ વધીએ, હવાલા નંબર 2, ₹1000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે। ઓકે, તો અહીં વેચાણની નોંધ કરવાની બાકી છે એટલે એન્ટ્રી કરવાની બાકી છે, રેકોર્ડ કર્યું નથી તો રેકોર્ડ કરવા માટે આપણે વેચાણમાં નહીં નોંધેલું ઉધાર વેચાણ શું કરીશું, પ્લસ કરીશું। અને વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવી, વેચાણનો જે સંબંધ છે ને એ દેવાદારો સાથે છે। વેચાણનો સંબંધ કોની સાથે છે, દેવાદારો સાથે, અને ખરીદીનો જે સંબંધ છે એ લેણદારો સાથે છે। હવે વિદ્યાર્થી મિત્રો જે વેચાણ છે ને, વેચાણ આપણે ઉધાર વેચાણ કરીએ ને કોઈ વ્યક્તિ પાસેથી, તો એ કોઈ વેચાણ કરીએ ને આપણે કોઈ વ્યક્તિને ઉધાર, તો એ વ્યક્તિ આપણા માટે દેવાદાર ગણાય। એટલે વેચાણનો સંબંધ કોની સાથે છે, દેવાદાર સાથે। અને આપણા પાસે આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદીએ તો એ વ્યક્તિ આપણા માટે લેણદાર ગણાય। તો એટલે ખરીદીનો સંબંધ કોની સાથે છે, લેણદાર સાથે છે। હવે શું કીધું છે, ઉધાર વેચાણ 10,000 નોંધ કરવાની બાકી છે તો ઉધાર વેચાણમાં પ્લસ થશે તો વેચાણનો સંબંધ કોની સાથે, દેવાદાર સાથે, તો દેવાદારમાં પણ શું થશે, પ્લસ। હવે ખરીદીનો સંબંધ, તો જ્યારે ખરીદીમાં કોઈ રકમ પ્લસ કે માઇનસ થશે તો લેણદારમાં પણ એ રકમ શું થશે, પ્લસ અથવા માઇનસ। હવે વિદ્યાર્થી મિત્રો ખરીદમાંથી ફક્ત એક જ હવાલો એવો છે જેનો લેણદાર સાથે કોઈ પણ સંબંધ નથી, જે છે માલની અન્ય રીતે જાવકનો હવાલો। આગળ વધીએ, આગળ શું કીધું છે, હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે આગળ, તથા માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાયો છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ હવાલામાં એમ કીધું હોય ને સરવાળાની ભૂલ, તો સરવાળાની ભૂલની કેટલી એન્ટ્રી થશે, એક જ એન્ટ્રી થશે। હવે આગળ વધીએ, હવાલા નંબર 3, હવાલા નંબર 3 ની અંદર શું કીધું છે, ₹2000 ની ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો। તો દેવાદારમાંથી સૌપ્રથમ શું બાદ થશે, ઘાલખાદ, અને એના પછી શું બાદ થશે, ઘાલખાદ અનામત। હવે હવાલા નંબર 4, ₹4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું, એટલે જે ફર્નિચર ફિટિંગ્સની કુલ રકમ કેટલી છે અહીં વિદ્યાર્થી મિત્રો 10,000, એમાંથી 4,000 નું નકામું થઈ ગયું તો મિલકત ઓછી થઈ તો ફર્નિચરમાંથી શું થશે, બાદ। બીજી એન્ટ્રી નુકસાન થયું તો નફા નુકસાનની કઈ બાજુ આવશે, ઉધાર બાજુ આવશે। હવે હવાલા નંબર 5, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને સમયસર આપણે માલ પહોંચાડ્યો નથી તો ગ્રાહકે આપણી સામે કેસ કર્યું છે અને કોર્ટે આપણને કેટલા રૂપિયાનું દંડ ફટકાર્યો, ₹4,000 નો। તો આ 4,000 આપણા માટે દેવું છે એટલે મૂડી દેવા બાજુ આવશે। બીજી વસ્તુ આ 4,000 આપણા માટે નુકસાન પણ થયો તો નફા નુકસાનની કઈ બાજુ આવશે, ઉધાર બાજુ આવશે। હવે હવાલા નંબર 6, હવાલા નંબર 6 ની અંદર શું કીધું છે, ચૂકવવાની બાકી મજૂરીના ₹2,000 મજૂરી ખાતે નોંધ્યા છે એટલે મજૂરીમાં તો એન્ટ્રી થઈ ગઈ છે તો બીજી એન્ટ્રી બાકી હશે। તો ચૂકવવાની બાકી મજૂરી ખાતું એ કાચા સરવૈયામાં નોંધવાનું બાકી, એટલે મજૂરીના હવાલાની પણ કેટલી અસર થશે, એક અસર થશે। હવે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણીશું આપણે। દાખલા ગણતા પહેલા સૌપ્રથમ એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે દાખલાની ગણતરી કેટલા સ્ટેપમાં થશે। તો વિદ્યાર્થી મિત્રો કેટલા સ્ટેપમાં થશે, 4। સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી થશે, 5। કઈ કઈ, શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ। હવે કાચા સરવૈયાની અંદર આપણને શરૂઆતનો સ્ટોક તો આપ્યું નથી તો ખરીદીની કેટલી રકમ છે, 1,06,000। તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે ખરીદી લખી દઈએ, ખરીદી બરાબર 1,06,000। હવે એના પછી આપણે વેપાર ખાતાની જમા બાજુ વેચાણની રકમ લખી દઈએ,
ચાલો વેચાણની રકમ વિદ્યાર્થી મિત્રો અહીં કેટલી આપેલી છે 2 લાખ, તો અહીં લખી દઈએ આપણે 2 લાખ. વેચાણ પછી વિદ્યાર્થી મિત્રો બીજી બે એન્ટ્રી મૂડી અને ઉપાડ. તો જોઈ લઈએ. મૂડીની રકમ પાર્થિવની 24,000 છે અને પ્રિયાની 16,000. તો મૂડી એ મૂડી ખાતાની કઈ બાજુએ લખાશે? જમા બાજુએ, બાકી આગળ લાવ્યા તરીકે. 24,000 અને 16,000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો ઉપાડ એ મૂડી ખાતાની કઈ બાજુએ આવશે? ઉધાર બાજુએ આવશે. તો ઉધાર બાજુ આપણે લખી દઈએ ઉપાડ ખાતે. નામ શું છે? પાર્થિવ અને પ્રિયા. તો અહીં પાર્થિવનો ઉપાડ કેટલું છે? 4,800 અને પ્રિયાનું 3,200. 4,800 અને 3,200. સ્ટેપ નંબર 1 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 5 એન્ટ્રી કરી લીધી. એમાંથી શરૂઆતનો સ્ટોક આપ્યો નથી, તો આપણે એન્ટ્રી કરવાની કઈ જરૂર નથી. હવે હવાલા નંબર સ્ટેપ નંબર 2, જેમાં હવાલાઓ ગણવા અને ગુપ્ત હવાલાઓ ગણવા. તો હવે શરૂ કરીએ આપણે હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? તો હવાલા નંબર 1 ની અંદર મૂડી પર 8% લેખે વ્યાજ. ઓકે, તો મૂડીનું વ્યાજ કઈ બાજુ આવશે? મૂડીની નીચે. તો મૂડીની નીચે લખી દઈએ આપણે મૂડી પર વ્યાજ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો 24,000 જે પાર્થિવની મૂડી છે ને એના પર કેટલા ટકા લેખે વ્યાજ? 8%. તો 24,000 ના આપણે કરી લઈએ 8%. તો કેટલી રકમ મળશે? 1920. અને 16,000 જે રકમ છે એના પણ આપણે 8% કરી લઈએ, તો કેટલી રકમ મળશે? 1280. હવે અહીં જમા છે મૂડી ખાતામાં, તો ફાળવણીમાં વિરુદ્ધ અસર. ફાળવણીમાં કઈ બાજુ લખીશું આપણે? ઉધાર બાજુએ લખીશું. તો અહીં લખી દઈએ આપણે મૂડી પર નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી પર વ્યાજ ખાતે. ભાગીદારના નામ શું છે? પાર્થિવ અને પ્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો જે પાર્થિવનું મૂડી પર વ્યાજ છે ને એની રકમ 1920 અને 1280. તો લખી દઈએ 1920 અને 1280. તો સરવાળો કરી લઈએ આપણે 1920 વત્તા 1280. તો કુલ રકમ મળશે આપણને 3,200. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું. કોના પર વ્યાજ ગણીશું? ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજની જે રકમ છે એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ હવાલાની અંદર શું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો ઉપાડ પર વ્યાજ માટે હવાલાની અંદર પાર્થિવ દર માસના અંતે ₹400 અને પ્રિયા તારીખ 31/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે. ઓકે, તો પાર્થિવે સૌ પ્રથમ દર માસના અંતે કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? 400 નો. તો ઉપાડનું સૂત્ર શું છે? I બરાબર P ગુણ્યા R ગુણ્યા N. તો માસિક ઉપાડને કોના વડે દર્શાવાય? P. તો દર મહિનાનો ઉપાડની રકમ કેટલી છે? 400. અહીં લખી દઈએ 400 ગુણ્યા R એટલે વ્યાજનો દર. તો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા લેખે? 12%. તો અહીં લખી દઈએ 12. હવે N માં બે કન્ડિશન હોય વિદ્યાર્થી મિત્રો. જો વર્ષની અંતે શબ્દ આપ્યું હોય ને તો એની કિંમત 66/12 ધારવી પડે. 66/12 કરીશું આપણે તો અહીં 5.5 રકમ મળશે. તો 5.5 ભાગાકાર કોની સાથે કરીશું? 100 સાથે. તો 400 ગુણ્યા 12 ગુણ્યા 5.5 ભાગ્યા 100. તો 400 ગુણ્યા 12 ગુણ્યા 5.5 ભાગ્યા 100. તો અહીં જે પાર્થિવ છે એનો ઉપાડ પર વ્યાજ કેટલો મળ્યો? 264. હવે આપણે જોઈ લઈએ પ્રિયા. તો પ્રિયાની અંદર વર્ષના શરૂઆતે કે વર્ષના અંતે એમ શબ્દ આપ્યું નથી, પરંતુ પ્રિયાની અંદર શું કીધું છે? કયા મહિને પ્રિયાએ ઉપાડ કર્યો? 10મા મહિને. તો 1/10/2016 થી આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/2017. તો કેટલા મહિનાની રકમ થશે? તો 10મા મહિનાથી 31/3 સુધી આપણે ગણીશું તો કેટલા મહિના થશે? 6 મહિના. તો જે પ્રિયાનો ઉપાડ છે એની રકમ આપણે આપેલી છે 3,200. તો અહીં લખી દઈએ 3,200. ટકાવારી કેટલી છે ઉપાડ પર વ્યાજની? 12% ગુણ્યા 12%. કેટલા મહિનાનો ઉપાડ મળશે? ગણીશું વિદ્યાર્થી મિત્રો આપણે 6 મહિનાનું, એટલે 6/12. તો 3200 ગુણ્યા 12% ગુણ્યા 6/12. તો અહીં રકમ મળશે 192.
તો પાર્થિવના ઉપાડની રકમ 264 અને પ્રિયાના ઉપાડની રકમ 192. હવે મૂડી ખાતાની ઉધાર બાજુએ ઉપાડ આપણે લખ્યું તો ઉપાડની નીચે ઉપાડ પર વ્યાજ લખી દઈશું. ઉપાડ પર વ્યાજ ખાતે સૌપ્રથમ આપણે જોઈ લઈએ પાર્થિવ અને પ્રિયામાં રકમ કેટલી હતી. તો પાર્થિવની અંદર 264 અને પ્રિયાની અંદર 192. અહીં આવી જશે 264 અને એની નીચે આવી જશે 192. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવાલા નંબર 2 તરફ. હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે? રૂપિયા 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. હવે ઉધાર વેચાણની નોંધ કરીશું તો ઉધાર વેચાણ જે છે એ વેચાણમાં શું થશે? પ્લસ. તો વેચાણમાં પ્લસ થઈ જશે, નહીં નોંધે ઉધાર વેચાણ. હવે રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10,000. અહીં લખી દઈએ આપણે 10,000. હવે વેચાણનો સંબંધ કોની સાથે? દેવાદાર સાથે. તો દેવાદારની અહીં રકમ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો દેવાદારની રકમ છે અહીં 48,000. તો દેવાદાર એ આપણા માટે મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. દેવાદાર રકમ 48,000 છે. હવે વેચાણનો સંબંધ દેવાદાર સાથે, તો નહીં નોંધેલ ઉધાર વેચાણ વેચાણમાં પ્લસ કર્યું તો દેવાદારમાં પણ શું થશે? પ્લસ. નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 10,000. તો અહીં રકમ કેટલી મળશે આપણને? 58,000. હવે આગળ વધીએ. આ જ હવાલાની અંદર વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ ગણાયો છે વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? વધુ એટલે વધારાની 2000 ની એન્ટ્રી થઈ ગઈ. તો આપણે જે સાચી એન્ટ્રી કરીશું એમાં શું કરીશું? બાદ કરીશું. કારણ કે જે વધારાની એન્ટ્રી થઈ ગઈ છે એને આપણે હટાવવા માટે શું કરીશું? બાદ. તો સરવાળાની ભૂલ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 2000. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વધુ ગણાયું ને ત્યારે આપણે બાદ કરવું પડશે અને જ્યારે પણ ઓછું ગણાયું ત્યારે આપણે સાચી એન્ટ્રી કરવા માટે શું કરવું પડશે? પ્લસ. અને સરવાળાનો ભૂલનો હવાલો આપ્યો તો એની કેટલી અસર થશે? એક જ અસર થશે. હવાલા નંબર 3. 2000 ની ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. હવે વિદ્યાર્થી મિત્રો ઘાલખાદ અને ઘાલખાદ અનામતની ગણતરી દેવાદારમાંથી આપણે કરીશું. તો સૌપ્રથમ દેવાદારમાંથી ઘાલખાદ આપણે બાદ કરીશું. ઘાલખાદ હવાલાની છે તો કૌંસમાં હ કેટલી રકમ? 2000. તો હવે કેટલા વધ્યા? 56,000. 56,000 માંથી આપણે બાદ કરીશું ઘાલખાદ અનામત. હવાલાની કેટલી ટકા ઘાલખાદ અનામતની રકમ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘાલખાદ અનામતની રકમ આપણને આપેલી છે 5%. કેટલી ટકા ગણતરી કરવી? 5%. તો 56,000 ના 5% કરીશું. 56,000 ગુણ્યા 5%. તો અહીં રકમ મળશે 2,800 અને બાદ કરીશું ત્યારે આઉટર કોલમમાં લખવું પડશે 53,200. હવે વિદ્યાર્થી મિત્રો ઘાલખાદ અને ઘાલખાદ અનામતના કારણે દેવાદાર મિલકત છે, મિલકત ઓછી થઈ તો આપણા માટે નુકસાન થયું. તો નફા નુકસાનની ઉધાર બાજુએ બીજી એન્ટ્રી. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ઘાલખાદનો ફોર્મેટ બનશે ઘાલખાદ વત્તા ઘાલખાદ વત્તા ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત. ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અને વચ્ચે 2 હવાલાની. તો સૌપ્રથમ ઘાલખાદ કાનો મતલબ કાચા સરવૈયા. તો કાચા સરવૈયામાં આપણે ઘાલખાદની રકમ જોઈ લઈએ. તો ઘાલખાદની રકમ કાચા સરવૈયાની અંદર આપેલી નથી. હવે વિદ્યાર્થી મિત્રો ઘાલખાદની સાથે સાથે ઘાલખાદ અનામતની પણ રકમ કાચા સરવૈયાની અંદર આપેલી નથી એટલે કાચા સરવૈયાની અંદર ડેશ લખીશું અને ઘાલખાદ હવાલાની કેટલી હતી? 2000 અને ઘાલખાદ અનામત હવાલાની વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ હતી? 2,800. જો હવાલાની 2000 અને અનામત હવાલાની 2,800. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2000 માં 2,800 ઉમેરીશું તો કેટલી રકમ મળશે? 4,800. વિદ્યાર્થી કેટલી રકમ મળશે? 4,800. હવે આગળ વધીએ. હવાલા નંબર 5. હવાલા નંબર 5 ની અંદર શું કીધું છે? હવાલા નંબર 4 એની અંદર શું કીધું છે? રૂપિયા 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું જેની ચોપડે નોંધ કરવાનું બાકી છે. હવે વિદ્યાર્થી મિત્રો ફર્નિચરની રકમ કેટલી હતી? 10,000. એમાંથી 4,000 નકામું થઈ ગયું એટલે કિંમત ઓછી થઈ. તો અહીં લખી દઈએ સૌપ્રથમ ફર્નિચર આપણા માટે મિલકત છે તો મિલકત લેણા બાજુએ લખીશું. ફર્નિચર રકમ કેટલી છે? 10,000 માઇનસ નકામું કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 4,000.
તો આઉટર કોલમમાં કેટલાનું વધ્યું 6000 નું. બીજી એન્ટ્રી ફર્નિચર કાચા સરવૈયામાં હતું તો 1 એન્ટ્રી અને નકામું થઈ ગયું હવાલામાં હતું તો નકામાની કેટલી એન્ટ્રી થશે 2. તો બીજું શું થયું આપણા માટે નુકસાન થયું તો હવાલાની બીજી એન્ટ્રી નફા નુકસાનની કઈ બાજુ આવશે ઉધાર બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો. કઈ બાજુ આવશે ઉધાર બાજુ. તો અહીં લખી દઈએ આપણે ફર્નિચરનું નુકસાન. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 4000 આવશે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવાલા નંબર 5. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ એટલે કોઈ ગ્રાહકને આપણે માલ પૂરો પાડ્યો નથી તો કોર્ટે કેટલા રૂપિયાનો દાવો આપણે ફટકાર્યો 4000 રૂપિયાનો દાવો. તો દાવાની રકમ આપણે દેવાની હોય તો પહેલી એન્ટ્રી મૂડી દેવા બાજુ આપણે કરીશું. કોર્ટનો ચૂકવવાનો બાકી દાવો કેટલી રકમ 4000. બીજી એન્ટ્રી આપણા માટે શું થયું નુકસાન થયું તો નફા નુકસાનની ઉધાર બાજુએ આવશે. તો નફા નુકસાનની ઉધાર બાજુએ કોર્ટનો દાવો કેટલી રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 4000 લખીશું. હવે આગળ વધીએ. આગળ શું કીધું છે હવાલા નંબર 6 ની અંદર ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. ઓકે તો મજૂરીમાં એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે તો મજૂરીની રકમ કેટલી આપેલી છે અહીં મજૂરી પગાર 10000 છે એમાં મજૂરીની એન્ટ્રી થઈ ગઈ છે તો કરવાની કઈ જરૂર નથી. તો વેપાર ખાતેની ઉધાર બાજુ આપણે લખી દઈએ મજૂરી પગાર કેટલી રકમ 10000. પરંતુ આગળ શું કીધું છે ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું બાકી છે. ઓકે તો પહેલી એન્ટ્રી તો મજૂરીમાં પ્લસ કરી દીધી મજૂરીમાં એની રકમ એડ છે જ બીજી એન્ટ્રી બાકી છે એટલે બીજી એન્ટ્રી ક્યાં આવશે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આપણે લખીશું ચૂકવવાની બાકી મજૂરી કેટલી રકમ બાકી હતી વિદ્યાર્થી મિત્રો 2000. તો અહીં લખી દઈએ આપણે 2000. હવે વિદ્યાર્થી મિત્રો હવાલોની આપણે ગણતરી કરી લીધી. હવે જોઈ લઈએ કાચા સરવૈયાની અંદર કોઈ ગુપ્ત હવાલો છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં કાચા સરવૈયાની અંદર એક પણ ગુપ્ત હવાલાની રકમ આપણને આપી નથી. તો સ્ટેપ નંબર 1 ની અંદર આપણે 5 એન્ટ્રીઓ કરી. સ્ટેપ નંબર 2 ની અંદર આપણે હવાલાઓ ગણ્યા અને સ્ટેપ નંબર 3 કાચા સરવૈયાની બાકીઓ. તો હવે કાચા સરવૈયાની અંદર સૌપ્રથમ આખરનો સ્ટોક કેટલી રકમ છે 28000. તો આપણે આખરનો સ્ટોક મિલકત લેણા બાજુએ લખીશું. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 28000. આખરનો સ્ટોક 28000. હવે વિદ્યાર્થી મિત્રો હવાલાની અંદર શું કીધું છે આખરનો સ્ટોક પછી વેપાર ખર્ચ 16000 નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. વેપાર ખર્ચ કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 16000. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો મકાનની મિલકત છે તો મિલકત લેણા બાજુ આવશે 50000. તો મિલકત લેણા બાજુ આપણે મકાન લખી દઈએ કેટલી રકમ 50000. તેના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે ઓફિસના સાધનો 4000. તો ઓફિસના સાધનો આપણા માટે મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. તો મિલકત લેણા બાજુ ઓફિસના સાધનો રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો અહીં ઓફિસના સાધનોની. તો અહીં રકમ વિદ્યાર્થી મિત્રો આપેલી છે ઓફિસના સાધનોની 4000. તો મિલકત લેણા બાજુ કેટલી રકમ લખીશું આપણે 4000. તો અહીં લખી દઈએ આપણે 4000. હવે ઓફિસના સાધનો પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે પેકિંગ સામગ્રી સ્ટોક. તો શરૂઆતનો સ્ટોકની સિવાય જે કંઈ પણ સ્ટોક આપ્યો એ મિલકત લેણા બાજુ આવે તો કેટલી રકમ છે 4000. તો મિલકત લેણા બાજુ આપણે લખીશું પેકિંગ સામગ્રી સ્ટોક. હવે પેકિંગ સામગ્રી સ્ટોકની રકમ પણ કેટલી છે વિદ્યાર્થી મિત્રો અહીં 4000. હવે એના પછી પેકિંગ સામગ્રી સ્ટોક પછી આપણે આપેલી છે રોકડ સિલક કેટલી રકમ 2000. તો રોકડ સિલક પણ આપણી માટે મિલકત લેણા બાજુએ મિલકત ગણાય તો કઈ બાજુ આવશે મિલકત લેણા બાજુએ. તો અહીં લખી દઈએ આપણે રોકડ સિલક કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો 2000. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ તમને ધ્યાન રાખવી પડશે. સૌપ્રથમ સ્થિર મિલકતો આવશે. સ્થિર મિલકતોમાં દ્રશ્ય અને અદ્રશ્ય.
અદ્રશ્ય પછી ચાલુ મિલકતો આવશે. તો અહીં જે રોકડ શિલક છે આખર સ્ટોકની ઉપર લખવું પડશે. હવે જમા બાકી આપણે જોઈ લઈએ. જમા બાજુએ કઈ રકમ આપેલી છે? મૂડી વેચાણની એન્ટ્રી થઈ ગઈ. લેણદાર કેટલી રકમ છે? 30,000. તો લેણદારે દેવું છે તો મૂડી દેવા બાજુએ લખી દઈશું આપણે લેણદાર. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 30,000. હવે લેણદાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ નમૂના તરીકે વેચેલ માલ એટલે માલની અન્ય રીતે જાવક તો ખરીદીમાંથી શું થશે? બાદ. નમૂના તરીકે વહેંચેલ માલ. તો નમૂના તરીકે વહેંચેલ માલની વિદ્યાર્થી મિત્રો અહીં રકમ કેટલી આપેલી છે? 2,000. તો અહીં શું લખીશું આપણે? 2,000. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટની રકમ કેટલી છે? 14,000. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે દેવું છે તો મૂડી દેવા બાજુ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 14,000. હવે વિદ્યાર્થી મિત્રો બધી એન્ટ્રી થઈ ગઈ અહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો બધી જ એન્ટ્રી આપણે અહીં કરી દીધી. હવે એના પછી ખાતાઓ બંધ કરીશું. તો સૌ પ્રથમ કયું ખાતું બંધ કરીશું? આપણે વેપાર ખાતું. વેપાર ખાતા પછી આપણે કયું ખાતું બંધ કરીશું? નફા નુકસાન. નફા નુકસાન પછી નફા નુકસાન ફાળવણી પછી મૂડી અને પછી એની રકમ પાકા સરવૈયામાં લાવીશું આપણે. તો અહીં જોઈ લઈએ વેપાર ખાતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ટાઇટલની અંદર સુધારેલ વેપાર ખાતું આવશે નહીં, ફક્ત વેપાર ખાતું જ આવશે. તો સૌ પ્રથમ ખરીદીની રકમ આપણે આઉટર કોલમમાં લખી દઈએ તો એ રકમ આવશે 1,04,000 અને વેચાણની રકમ આપણે 2,00,000 10,000 ઉમેરીએ તો 2,10,000 એમાંથી 2,02,000 માઇનસ કરીએ તો 2,08,000 મળશે. હવે જમા બાજુનો સરવાળો આપણે લખી દઈએ સૌ પ્રથમ 2,08,000. ઉધાર બાજુનો સરવાળો ઓછો છે તો બાદ કરવું પડશે. હવે 2,08,000 ની અંદરથી સૌ પ્રથમ આપણે બાદ કરીએ 1,04,000 અને બીજું બાદ કરીએ આપણે 10,000. તો અહીં રકમ કેટલી મળશે આપણને? 94,000 એટલે 94,000. ઉધાર બાકી જે રકમ મળી આપણે જમા બાજુ આવક વધારે હતી એટલા માટે આ રકમ છે એને આપણે કહીશું કાચો નફો. અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 94,000. અહીં પણ જમા બાજુનું ટોટલ વધારે છે તો જમા બાજુએ લખી દઈશું આપણે 94,000. હવે જમા બાકીની અંદર છે આપણે ઉધાર બાજુની બાકી શું કરીશું? બાદ કરીશું. એટલે 94,000 માંથી આપણે બાદ કરીશું 4,800 પછી 4,000 પછી 4,000 પછી 16,000. તો અહીં કેટલી રકમ મળશે? 65,200. આ નફાને કહીશું આપણે ચોખ્ખો નફો વિદ્યાર્થી મિત્રો. શું કહીશું? ચોખ્ખો નફો. અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુએ? ફાળવણીની કઈ બાજુ આવશે? જમા બાજુ. ચોખ્ખો નફો. કેટલી રકમ મળી? 65,200. હવે અહીં પણ જમા બાજુનો ટોટલ વધારે છે તો જમા બાજુ લખી દઈએ 65,200. અહીં પણ લખી દઈએ 65,200. 65,200 માંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ એટલે 3,200 બાદ કરીએ તો કેટલા મળશે? 62,000. હવે જે આ ફાળવણીની અંદર જે નફો મળે ને વિદ્યાર્થી મિત્રો એની વહેંચણી કરવી પડશે. તો આ નફાને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. કેટલા ભાગીદારો વચ્ચે? 2 ભાગીદારો વચ્ચે. પેલા ભાગીદારનું નામ શું છે? પાર્થિવ. અને બીજા ભાગીદારનું નામ શું છે? પ્રિયા. હવે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો 1:1 એટલે સરખા હિસ્સે વહેંચણી થશે. તો 62,000 ભાગ્યા 2 તો કેટલી રકમ મળશે? અહીં 31,000 અને 31,000. અહીં ઉધાર છે તો મૂડી ખાતાની જમા બાજુએ લખીશું વહેંચણી પાત્ર નફો. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 31,000 અને 31,000. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉપાડ પર વ્યાજની જે એન્ટ્રી છે લખવાની રહી ગઈ છે આપણાથી. તો અહીં ઉધાર છે તો ઉપાડ પર વ્યાજ ફાળવણીની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુ. તો જમા બાજુ લખી લઈએ આપણે ઉપાડ પર વ્યાજ ખાતે. પેલા ભાગીદારનું નામ શું છે? પાર્થિવ. અને બીજા ભાગીદારનું નામ શું છે? પ્રિયા. પાર્થિવના ઉપાડની રકમ અહીં કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 264 અને પ્રિયાની 192. તો 264 વત્તા 192 કરી દઈએ આપણે. 264 વત્તા 192 તો અહીં આવશે 456. તો 62,200 માં 456 આપણે એડ કરીએ તો અહીં થશે 65,200 વત્તા 456. તો એ રકમ મળી 65,656. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 65,000 નહીં મળે. કેટલી રકમ મળશે? 65,656. તો અહીં 65,656 અને 65,656 કઈ બાજુએ? ઉધાર બાજુ.
બીજી ઉધાર બાજુની રકમ આપણે બાદ કરીશું એટલે 3,200 તો 62,456 કયા પ્રમાણમાં વહેંચણી થશે 1:1 ના પ્રમાણમાં 1:1 ના પ્રમાણમાં આપણે વહેંચણી કરીશું તો 31,228 પાર્થિવની અંદર રકમ મળશે અને પ્રિયાની અંદર પણ 31,228 અહીં ઉધાર છે તો મૂડી ખાતામાં જમા બાજુ 31,228 અહીં પણ શું આવશે 31,228 હવે મૂડી ખાતું આપણે બંધ કરીશું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો બંનેનું ટોટલ એકસાથે કરવું નહીં સૌપ્રથમ પાર્થિવનું ટોટલ આપણે કરી રહીશું અને પાર્થિવની ઉધાર બાકી આપણે બાદ કરીશું તો પાર્થિવનું ટોટલ કરી લઈશું આપણે 24,000 + 1920 + 31,228 તો 57,148 હવે ઉધાર બાજુ આપણે બાદ કરીશું ઉધાર બાજુ રકમ કેટલી છે 4,800 અને 264 તો અહીં રકમ મળી 52,084 ફરી એકવાર વેરીફાઈ કરી લઈએ આપણે 24,000 + 1920 + 31,228 - 4,800 - 264 ઓકે રાઈટ 24,000 + 1920 + 31,228 - 4,800 - 264 તો અહીં 52,084 રકમ મળી આખરની મૂડી છે તો અહીં શું લખીશું બાકી આગળ લઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો પાર્થિવ પછી આપણે ટોટલ કરીશું પ્રિયાનું તો પ્રિયાની જમા બાજુ રકમ છે 16,000 પછી 1280 પછી 31,228 તો 48,508 મળશે અને ઉધાર બાજુએ પણ 48,508 હવે એમાંથી 3200 બાદ કરીશું 3200 પછી આપણે 192 બાદ કરીશું તો 45,116 મળશે તો અહીં ઉધાર છે તો પાકા સરવૈયાની અંદર કઈ બાજુ લખીશું જમા બાજુ અને મૂડી દેવાને આપણે શું સમજીએ છીએ જમા તો અહીં લખી દઈએ આપણે મૂડી ખાતા ભાગીદારના નામ શું છે પાર્થિવ અને બીજા ભાગીદારનું નામ શું છે પ્રિયા પાર્થિવની અંદર કેટલી રકમ મળી 45,116 અને પ્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો 52,084 તો અહીં લખી દઈએ આપણે 52,084 વિદ્યાર્થી મિત્રો 52,084 વત્તા 45,116 તો અહીં આઉટર કોલમમાં રકમ મળશે 97,200 હવે બંને બાજુ એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ટોટલ સરખો આવવો જોઈએ તો 97,200 વત્તા 30,000 વત્તા 4,000 વત્તા 2,000 વત્તા 14,000 તો અહીં વિદ્યાર્થી મિત્રો મૂડી દેવાનું ટોટલ મળ્યું 1,47,200 મિલકત લેણાનું ટોટલ કરી લઈએ 6,000 વત્તા 50,000 વત્તા 53,200 વત્તા 4,000 વત્તા 4,000 વત્તા 28,000 વત્તા 2,000 તો અહીં પણ 1,47,200 આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને દાખલા નંબર 9 ની અંદર સારી રીતે સમજણ પડી હશે આ દાખલો સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધી જોશો તો વધારે તમને સમજણ પડશે વચ્ચેથી ક્યાંય જતા નહીં અને દાખલો જોયા પછી તમે પોતાની રીતે કરવો પડશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ તમે કરશો ને જાતે તો તમને દાખલો તમારા માટે ગણવાનો ઈઝી થઈ જશે